અને હવે વાત જૂનમાં જમાવટની. વરસાદ જૂનમાં જામ્યો છે અને બરાબરનો જામ્યો છે. વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે. ગુજરાતમાં આજથી 1 જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભારે તથા અન્ય જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી થઈ છે. નર્મદા અને તાપીમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ હતી. દાહોદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી અને ડાંગમાં પણ અતિ ભારે વરસાદની આજરોજ આગાહી કરાઈ હતી અને આવનારા દિવસોમાં પણ વરસાદ એટલો જ રહેવાની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે. ત્યારે સૌથી પહેલા હવામાન વિભાગે કયા પ્રકારની આગાહી કરી છે એ સાંભળી લઈએ. और आज डे 1 के लिए हैवी टू वेरी हैवी विद आइसोलेटेड एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है और गुजरात रीजन के लिए और सौराष्ट्र के इसके लिए हैवी रेनफॉल का वार्निंग है आज के लिए. और अगले जो दिन है 26 जून से लेकर 1 जुलाई तक हमारा गुजरात रीजन में हैवी टू वेरी हैवी रेनफॉल आइसोलेटेड जगह में वार्निंग दिया गया है और जो सौराष्ट्र और कच्छ के लिए हैवी रेनफॉल का वार्निंग है अगले 26 से लेकर 1 जुलाई तक. इसमें आपका 5 दिन का थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहेगा अगले 5 दिन 25 से लेकर 29 जून तक. તો હવામાન વિભાગે આપેલી આગાહીને ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. આજરોજ જે આગાહી આપવામાં આવી હતી 25 તારીખ માટે, સૌથી પહેલા એના ઉપર નજર કરીએ તો હવામાન વિભાગે કહ્યું છે કે નર્મદા અને તાપીમાં અતિ ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, છોટાઉદેપુર અને દાહોદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ યલો એલર્ટની તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આની સાથે જ એની આસપાસના જે જિલ્લાઓ છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. અને આજે પણ સવારથી અમદાવાદમાં છૂટો છવાયો ઝરમર વરસાદ વરસ્યો હતો અને એવા જ કંઈક દ્રશ્યો આવતીકાલે પણ જોવા મળી શકે છે. અને એના માટે જ 26 તારીખે શું રહેશે પરિસ્થિતિ એના ઉપર કરીશું નજર. તો 26 તારીખ આવતા હાલની તબક્કે એટલે કે હાલ જે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે એના આધારે ક્યાંય પણ રેડ એલર્ટ નથી અપાયું છે ઓરેન્જ એલર્ટ છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં. અને જો વાત કરીએ યલો એલર્ટની તો યલો એલર્ટ પણ કેટલાક જિલ્લાઓમાં અપાયું છે, જેમાં સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલી આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં થોડો ઓછો વરસાદ વરસશે પણ વરસાદ વરસશે. વાત કરીશું હવે 27 તારીખે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો 27 તારીખને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ એ 2 જિલ્લાને છોડીને બીજે ક્યાંય પણ વરસાદ જોવા નથી મળી રહ્યો. આ તરફ કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આ એ જિલ્લાઓ છે કે જ્યાં 27 તારીખે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો ઓરેન્જ એલર્ટ બનાસકાંઠામાં અપાયું છે અને સાથે જ સાબરકાંઠામાં આપવામાં આવ્યું છે. આ એ જિલ્લાઓ છે કે જ્યાં વધારે વરસાદ વરસી શકે છે 27 તારીખે. પણ હવામાન હાલ દરરોજ બદલાઈ રહ્યું છે. જ્યાં આજે રેડ એલર્ટ નહોતું ત્યાં આજે રેડ એલર્ટ હતું. એટલે હાલ કંઈ પણ કહેવું મુશ્કેલ છે. આવનારા દિવસોમાં વધુ વરસાદ પણ વરસી શકે છે. વાત કરીશું 28 તારીખે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો 28 તારીખે પણ બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સાબરકાંઠાથી ઓરેન્જ એલર્ટ 28 તારીખે હટી જાય છે. જે 27 તારીખે સાબરકાંઠામાં હતું ત્યાં સાબરકાંઠામાં હવે યલો એલર્ટ છે 28 તારીખે, જેની સાથે જ મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને કચ્છ આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ છે. પણ જે રીતે મેં આપને શરૂઆતમાં કહ્યું એ રીતે કે આવનારા દિવસોમાં વરસાદ વધી શકે છે. ચોમાસું શરૂ થઈ ગયું છે એટલે આવનારા દિવસોમાં કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે એના ઉપર પણ નજર રહેશે TV 13.